બધાને પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે ત્યાં છે 6:30 માતાજીના ઠેલકા થઈ ગયા છે રેડી અને આવી ગયા બસ સ્ટેન્ડ માતાજીને વળાવીને આપણે ઉપડી ગયા ઓફિસે જવા વેડરોડ મંદિરના દર્શન કર્યા અને આવી ગયા થોડોક ટાઈમ હતો તો ડભોલી મંદિરે ત્યાં મહારાજના દર્શન કર્યા પોગી ગયા ઓફિસે કર્યું પંચ ને ભગવાને પગે લાગીને લખી દીધા આજના અને દિવાળી પછીના ટાસ્ક ને બેઠા લેબલ ની ડિઝાઇન જોવા પછી જરા કંઈક રિસર્ચ કરવાનું હતું એમાં લાગ્યા અને આપણી એપમાં સાઇન ઇન નો ફ્લો તપાસવાનો હતો એ કર્યું ને બેઠા ઓનબોર્ડિંગ સ્ક્રીનના રિસર્ચમાં એ બાકી એમ કામ કરે હો પછી આપણે પોસ્ટ કરવાની તો ઈ કરી અને ઘરે આવીને ભગવાને પોઢાડીને બેઠા ઘડી કામે પછી મશીન કર્યું બંધ અને બીજા દિવસે પૂજાપાઠ કરીને સ્પ્રે બે મારીને આવી ગયા હેમ્પર્સ લેવા કોરોના માળો વહી ગયો પણ માસ્કની આદત પાડતો ગયો વાત તો સહી પોગ્યા પછી ઓફિસે કર્યું પંચ ને ભગવાનને પગે લાગીને બેઠા ફ્રીલાન્સર લઈને આજ આપણે જવાનું છે આટલી જગ્યાએ આ બધા દિવાળી એમ્પર્સ દેવા તો થેલ કોલેન પોગી ગયા પહેલા ડેસ્ટિનેશન એટલે કે ભૌતિક સર પાસે અને ત્યાંથી પોગી ગયા આપણે વસુંધરામાં સોમેશભાઈ ને ચિરાગભાઈ પાસે ત્યાંથી આવી ગયો બીસ કંપાસમાં અને ત્યાંથી આવી ગયા ટેકીફાઈ હાઉસમાં અને ત્યાંથી એબ્રોસેડ ને છેલ્લે કોડબજ ક્યારેક દાંતની તાકાત ટેસ્ટ કરી લેવી જોઈએ ઓ વાલા ભારે ભૂખા થયા છે હો પણ ફાઇનલી આ આપણું છે હો પેલા છે મસ્ત મજાનું ડિઝાઇન કરેલો દિવાળી કાર્ડ અને પછી ચોકલેટની જાર પછી ડ્રાયફ્રૂટની જાર ને દીવા સ્ટેન્ડ વિથ દીવા અને કુકીઝ બેઠા પછી જરાક કામે અને હાજે પોગી ગયા ઢગલો ધોકા લઈને બોક્સમાં અમારા ભવિષ્યના CS સાહેબ પધારી ચૂક્યા છે આજ તો અંધારામાં ધોકા હમણવાના છે વાલા આપણા ભાગમાં પેલા ફિલ્ડિંગ જ આવે મોટા વરાસાની મોટી હસ્તી પધારી ચૂકી છે ઓ વાલા પાણી પાવ પૂઈન મળશે અહીંયા બોલે છે ઢીલી પોસી બાકા જીકી હા મારો ભાઈ આજ ગાભા કાઢે છે એને સેલિબ્રેશન કઈક યુનિક જેમ તેમ થાય 94 રનનો ટાર્ગેટ અચીવ કરી લીધો ભાઈ સેલિબ્રેશન તો બને જ ને વાલા આ પરસ્યો એમને નથી પડ્યો 170 રનનો સામો ટાર્ગેટ આપણે આપી દીધો અને ફાઇનલી વોન ધ મેચ વિથ 37 રન્સ બોલો આને સાંદામાં અમે સૂર્ય નમસ્કાર ચાલુ કર્યા क्या बात है सर क्या बात है સર આપડી કલાક પતે અને પછી આમ રમવાનું દાંડે હવે હિસાબની વારી છે આમાં નો ગાંધી ફાળો ઓ ભાઈ આવી ગયા પછી કોઠો ટાઢો કરવા હવે ડબ્બીએ થોડું થાય સીધો ડબ્બો જ ઉઠાઈ લીધો અને કાલથી આપણે જઈએ છીએ શિબિરમાં તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યુ યર હવે ડાયરેક્ટ મળીએ 24 તારીખે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ